અરવલ્લી જિલ્લા એસઓજી ટીમે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અંગે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। અરવલ્લી જિલ્લાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુણોલ લાલપુર ગામે જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગરાસિયા અને તેમની ટીમે બાતમીને આધારે રેડ હાથ ધરી હતી। રેડ દરમિયાન ઘઉંના પાક વચ્ચે ઉગાડવામાં આવેલ કુલ 83 ગાંજાના છોડ મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ 8.730 કિલોગ્રામ વજનનો અંદાજિત ₹4,36,500 ની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો। આ મામલે મૂળ વિસનગરની ગાયત્રી સોસાયટીના અને હાલ કુણોલ લાલપુર ખાતે રહેતા રાજુભાઈ કાંતિભાઈ નાથાબાવાની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યારે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અંગે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કવાલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથબાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી। રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે। અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે। અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।